અને આ બેનો દીકરીઓને તો હું ખાસ કહું, મારી વાત અમુક અમુક કડવી તો લાગવાની, અને દરદ બાપુ કડવાથી જ મટે, ગોળ ખવરાય ન મટે. આપણને સીતારામ કરવા જ કરજો, ન કરો કંઈ નહીં, આપણને કંઈ ફેર પડતોય નથી. હું હાંસવી ન કરેલું, સંતોની કૃપાથી ભગવાને મને આપ્યું, અને એક દી ઘરે નથી રહેવા દેતા. મારું ચમ હાલ્યું મારો રામ જાણે, આપણને હજી ખબર નથી કે મારું ચમ હાલે છે. મને આ તમે જે કહેતા હોય મને મેળની ખબર નથી પડતી. આ મેળ હમણાં કરતા હતા ને, આ એમ કહે ને કે થઈ ગયો, એટલે હું એમ કહું તો હાલો. પછી આ સાઉન્ડની મને નથી ખબર પડતી. આ બધા કહે ને રિપીટ આપો, ઓલું આપો, પેલું આપો. આ તો પછી કોઈ કોકને એમ થાય કે આમને કંઈ ખબર પડતી લાગે એટલે કહીએ ભાઈ કે આપણને ખબર, એને ખાલી આમ હાથ રાખ્યો હોય ને તો મને એમ થાય કરી નાખ્યું છે, કાંઈ આપણને નથી ખબર પડતી. એટલે સત્ય કહું છું, કોઈ દાંત કાઢવાની વાત નથી. મને મને આ સૂર પકડતા આવડે છે અને મૂકતા આવડે છે, બાકી કાંઈ નહીં. બાકી મારો નાથ હાંકે છે બાપુ, મને પૈસા આપે છે ને દુનિયાના શેડે મને બોલાવે છે. આ અમારે સુખભાઈને અમે 2-3 પ્રોગ્રામ ભેગા કર્યા, દુનિયા મને સાંભળે છે. અને ઘણા બધા આ આવ્યો હતા, મને કહે અમે તમારા વિડીયા બહુ જોઈએ, અમે તમારા વિડીયા જોઈએ, કાંઈ નહીં વળે. એમાં હું બોલ્યો એવું કરજો કાંઈ. હા, વિડીયા જોઈએ શું વળે, કાંઈ ન વળે. વિડીયામાં તો ભારે મજા આવી, એમાં કાંઈ ન વળે. હું બોલ્યો એમ, આ કથા તમે બેહાડી હોય, ગામ હોય એમાં રામકથા બેહાડી હોય, રામકથાનો મતલબ શું મને કહો? વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આજ ત્યાં શું આપણે કામ છે, પણ તાજું રાખવા માટેની વાત છે બાપુ. એક કથાનો વક્તા કથા વાંચતો હોય, વ્યાસપીઠ ઉપરથી વાંચતો હોય, અને રામ ને ભરતનો પ્રસંગ આવે, અને ઘરે આવ્યા પછી જો ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ, હાહુ વહુના ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથામાં બાપુ ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. એમ લઈ આ કથાઓની તારીખો ઉપર તારીખો આવીને પડી બોલો. અમારે હું તો ચોખ્ખી ના પાડું, અમે તો 2 લાખ લઈને વ્યા જાય. તમારા ખિસ્સા છોકરાને 10 રૂપિયા ન દઈ શકો ને અમને તમે લાખો રૂપિયા આપો અને જીવનમાં ન ઉતરે તો બાપુ હું તો ના પાડું છું. ગાયોને કૂતરાને ખવડાવજો, અમારા પ્રોગ્રામ ન કરતા. મારા જેવું સત્ય કોઈ નહીં બોલે. મને ઘણા કલાકારો મારા અંગત હોય ને, એ મને કે આવું ન બોલાય. કા શું કામ ન બોલાય? આ ઉતરે નહીં, મગજમાં ઉતરે નહીં તો શું? અહીંયા આજની તારીખની મને ખબર નથી, પણ 5-25નો ખર્ચો થયો હોય છે ને. હવે આમાં તમને આમાં કોઈ 2 જણાને વાત અડે નહીં તો આનો મતલબ શું? કોઈ મતલબ નથી. રામ કથાયું નગર કથાયું તો શું? કથાયું તો ગામો ગામ હાલે છે. પણ આ રામાયણ કે ગીતા કે ભાગવત કે કોઈ પણ હોય બાપુ, તમને મને કેળો આપ્યો છે, કેળો કે આમ હાલો. આપણે રામ કથા હોય ને, આપણે રામચંદ્ર પરમાત્મા ને દશરથ મહારાજ ને બાપ દીકરાને જે સંબંધ હતો એ આપણે બાપ દીકરાને છે. એમાં હાઉ વહુ ને જે સંબંધ છે એવો આપણા ઘરે હાઉ વહુ ને સંબંધ છે. દેરાણી જેઠાણીનો એમનો જે મેળ હતો એવો મેળ આપણે છે. તો શું લેવા આ ધંધો કરવો જોઈએ? અહીંથી ઉભા દાલ ખંખેરીને હાલ્યા જાય, આને ભલે પડ્યો, ઘરે હતા એવા ને એવા કાંઈ વાતમાં હોય નહીં. અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકુરથી આવે. અમે એમ કે આમ થઈ જાવ એમ કોઈ સુધરી નથી જાય એવું, બાકી સમજાય એવું છે જ નહીં. અમે ગમે આજે બહાર જઈએ ને તો આવા સાધુ સંતોની હારે હોય ને તો ઘણા ગામના એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલાં પડાવવા. અમારે ઘરે આપણે એમ કે સાધુ સંતોના પગલાં હોય, અમારે શું પગલાં પાડવા? ના બાપુ હાલો તમારું કામ સારું ફલાણું. આપણે એમ હાલો જાય, ત્યાં જઈને ચા પાણી કરી ઘરે જાય તો ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. હવે આપણને એમ થાય પગલા મફત પાડી છે, નથી પાડવા દેતા. ઓલા બહાર છે એ બધા મજા પગલા પડાવવા લઈ જાય છે. હવે આમાં સાચું શું? પણ કહેવાનો મારો અર્થ શું છે? 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ શું છે? 2 એની જગ્યાએ 2 સાચા છે. પગલા અહીં પડાવે છે ને એ સાચા છે, એ નથી પાડવા દેતા ને એ સાચા છે. શું કામ? તમે એક જ દી પાડવાના છો, ઓલા 360 દી રોટલા ખવડાવે છે. એટલે એનું માનવું પડે, સ્વીકારી લેવાની. મારો કહેવાનો મિનિંગ એ છે, આમાં બધા ભજન હાટું નહીં બેઠા હોય. આમાં કોઈક અમારી ચા ભૂલા હોય એ હાટું બેઠા હોય. હા, અમને બધી ખબર છે. હા, એ ક્યાં સુકે છે ક્યાં?
એના હાટું બાકી આખી રાતમાં સારું ગમે એટલું બોલો તો ચાંક બોલી મીરાબાઈની જગ્યાએ જો સબરી બોલી ગયા હોય તો કે હા ક્યાં સબરીનો પ્રસંગ છે, બસ આના હાટું જ બેઠા હોય ઘણા. પણ જ્યાં સુધી તમે હું ભજનમાં જ્યાં સુધી ન બેસી ત્યાં સુધી બાપુ ભજનની ખબર ન પડે. રામ એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે બાજુના ગામમાં બેઠી કે જા ને હા જુદી નિરાય ગયા બેન. હા જે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતા કે માંડવા 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 કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા કે મોટા સગડોળ ને પબ્લિક પબ્લિક. પણ એ કે બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી નથી લાગતા. આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું. અરે માં ને બાપ ને બાપુ રોટલો દેવામાં જો વાંધો પડતો હોય તો જિંદગીમાં તમારું ગાડું કોઈ દી નો પાટે હાલે. રામ કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે ને લઈને ફરે બધા. મેં કર્યું કાંઈ કર્યું જ નથી. ભલા માનો પ્રસંગ છે એટલે મારે એક માની વાણી લેવી છે. પુરુષોત્તમ બાપુ એના માની વાત કરે છે, કારણ કે મેં કીધું એમ માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા કરે આલિયા. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાત્ર મળશે નહીં, છે નહીં. જય સિયારામ બાપુ. માં તો માં છે ભાઈ. કહેવાનો મારો અર્થ કે હોય તો જાળવી લેજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કંઈ નહીં વળે. પછી ઘણા કહેતા હોય કે અમે રોટલા દેખાડીને રોટલા ધરાવીને પછી ખાઈએ છીએ, રોટલા પછી દેખાડે, આમ ફોટાને દેખાડે. આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડવાના હોય, કોઈ મતલબ નથી. રામ ફોટા તો ફોટા બરોબર, એક તસવીર છે તમારા એ મોઢાના તમને દર્શન થાય, બાકી તમે સુખ દુઃખની એમાં કાંઈ ખબર ન પડે. હોય તો જાળવી લેજો. હવે અત્યારની પરજા હારી થોડુંક ભણી ગઈ છે ને, તે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નથી, માથાકૂટ છે. અને ગણતર જો હોત ને તો આ વૃદ્ધાશ્રમ એટલા ન ખોલ્યા હોત. ને કે હું તો એક જ વાત કરું છું, અત્યારે છોકરા એમ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. ને કે એમે ભૂખ્યા રહીને તમારા હાટું રાખ્યું હતું તોય કે છે નથી ખબર પડતી. જનની જણ તો ભગત જણ જે કીધું ને એમ નામ નથી કીધું. આ દુનિયાની બાપુ આ સંસ્કૃતિ ખતમ ન થઈ જાય એટલા હાટું સંતોએ કીધું હતું. હા ઈ જનેતાને બાપુ ઈ ભલામણ કરી છે કે હારા દીકરાનો જન્મે એક તો વાંચણી રહેજે, તારી કાયા ન બગાડતી પણ આ સંસ્કૃતિની પથારી ફેરવી નાખશે.